ડભોઈ તીર્થક્ષેત્રે ચાંદોદથી સવારે ડભોઈ વડોદરા તરફ જતી એસટી બસોના વારંવાર ધાત્યા થતા હોય છે। આજ રોજ છાત્રો દ્વારા બસ રોકો આંદોલન કરી પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો। વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્રે ચાંદોદથી ડભોઈ અને વડોદરા તરફ વહેલી સવારે ઉપડતી એસટી બસની અનિયમિતતાના કારણે એકાએક રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે। તેના કારણે રોજિંદા અપડાઉન કરતા છાત્રો સહિત મુસાફરો ડભોઈ ડેપોના અણધડ વહીવટના કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાયા। સવારે 6:30 થી 7 કલાકના ગાળામાં ચાંદોદથી ઉપડતી ગણતરીની 2 થી 3 એસટી બસોના રૂટ કેટલીક વાર કેન્સલ કરાયા તો કોઈક વખત વડોદરા જતી બસ ડભોઈ સુધી ટૂંકાવી દેવામાં આવી। ઘણીવાર એક જ એસટી બસ ફાળવવામાં આવતી હોય છે। અભ્યાસ અર્થે રોજિંદા અપડાઉન કરતા છાત્રો, નોકરિયાત વર્ગ સહિત મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યો છે। આ ઉપરાંત એક જ બસ ફાળવવાના કિસ્સામાં ઘેટા બકરાની જેમ ભરેલી બસમાં અવ્યવસ્થા વચ્ચે મુસાફરોને મુસાફરી કરવા મજબૂર બન્યા। એક તરફ સૌ ભણશે તો સૌ આગળ વધશેના સૂત્ર સાથે સરકાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી યોજનાઓ લાગુ કરી રહી તો બીજી તરફ એ જ શિક્ષણ મેળવવા ઈચ્છતા છાત્રાઓને અભ્યાસ એસટી નિગમની બેદરકારી અને અણધડ વહીવટના પરિણામે બગડી રહી છે। ડભોઈ ડેપોના આવા જ કથળાયેલા વહીવટીથી કંટાળીને ગુસ્સે ભરેલા છાત્રોએ આજ રોજ શંકરપુરા પાસે 2 બસોને થોભાવી નિયમિત બસો દોડતી થાય તે માટે આંદોલન ચલાવ્યું। ત્યારે દોડી આવેલા ડભોઈ ડેપોના વહીવટકર્તાઓ દ્વારા છાત્રોને હૈયાધારણા પણ આપવામાં આવી અને બસ રોકો આંદોલન સમેટવામાં આવ્યું। અમે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવીએ છીએ, જ્યાં સમયસર બસો મળતી નથી। અમે સવારમાં અભ્યાસ માટે 6:30-5 વાગ્યાના ઉઠીએ છીએ અને 6:30ની બસ અમે પકડવા માટે દોડીએ છીએ, પણ અમને કોઈ બસ ટાઈમસર મળતી નથી। જે 6:30ની બસ છે તે પણ 7-7:30 ત્યાં ગામમાંથી ઉપડે છે અને ઘણા સમયે આવું બસ બગડે, પંચર પડે, તેના કારણે પણ ઘણી હાલાકી પડે છે। અમારે અભ્યાસમાં પણ ઘણો એમ સમય વ્યર્થ જાય છે। એટલે મારી સરકારને એવી અપીલ છે કે સરકાર સમયસર આ બસનો ટાઈમ નક્કી કરે અને બધા ગામમાં 2 થી 3 બસો સવારની અને સાંજની રેગ્યુલર ટાઈમની મૂકે, જેનાથી બાળકોને આવું એક બસ છૂટી જાય તો બીજી બસ એમ સરળતાથી મળી શકે। અમારે આ ઘણી બસો એમ લેટ થાય છે, તેના કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે અને નોકરિયાત વર્ગના જે માણસો છે જે સવારમાં વહેલા અપડાઉન કરે છે, સાંજે આવે છે, તેમને પણ સમયસર બસ મળી રહે। એટલે મારી સરકારને અપીલ છે કે તેઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને યોગ્ય રીતે બસ ક્રમને જાળવે।